નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 6-10-2025 નું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 નું ધોરણ 8 વિષય વિજ્ઞાનનું પેપર નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે. તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 છે, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે? તો સ્વાભાવિક છે, શું કરશે? તરવા લાગશે. પ્રશ્ન નંબર 2 છે, પીપમાં રાખેલા અનાજમાં શેના સુકાવેલા પાન મુકાય છે? તો લીમડાના સુકાવેલા પાન મુકાય છે. પ્રશ્ન નંબર 3 છે, હિપેટાઇટિસ એ શેનાથી ફેલાતો રોગ છે? તો મિત્રો, ખોરાકથી પણ ફેલાય છે અને પાણીથી પણ ફેલાય છે. એટલે હવે તમારે ટેક્સ્ટબુકમાં જે હોય એ તમારે લખવાનું થતું હોય છે. બરાબર, કયું તમે લખ્યું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરા કરજો. પ્રશ્ન નંબર 4 છે, અછબડા શેના કારણે થાય છે? તો અછબડા વાયરસના કારણે થાય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા શેનો ઉપયોગ થાય છે? તો કોકનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? કોક. ના પછી મિત્રો પ્રશ્ન નંબર 6 છે, કોલટારે ખાલી જગ્યા છે. તો કોલટારે વાસવાળું પ્રવાહી છે. વાસવાળું પ્રવાહી છે. ફટાકડા ફૂટવા એ શાનું ઉદાહરણ છે? તો ફટાકડા ફૂટવા એ વિસ્ફોટકનું ઉદાહરણ છે. વિસ્ફોટનું ઉદાહરણ છે. 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવાય છે? તો કેલરી મૂલ્ય કહેવાય. શું કહેવાય? કેલરી મૂલ્ય. પ્રશ્ન નંબર 9 છે, વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડનું સ્તર. કયું આવશે? કાર્બન ડાયોક્સાઇડનું સ્તર. પ્રશ્ન નંબર 10 છે, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે? તો પ્રોજેક્ટ ટાઈગર 1 એપ્રિલ 1973 ના અમલમાં મૂકાય છે. 1 એપ્રિલ 1973 પ્રશ્ન નંબર 11 છે, એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય તે પ્રક્રિયા ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? કાયાતરણ કહેવાય. શું કહેવાય? કાયાતરણ કહેવાય છે. પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો, તમે જોઈ શકો છો કે સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? તો 1 અંડકોષ મુક્ત કરે છે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે અહીંયા વ્યાખ્યાઓ આપવાની છે. બરાબર છે, તો વ્યાખ્યાઓ 5 માંથી ગમે તે તમારે 4 આપવાની છે. ખેડાણ છે, આથવણ છે, જ્વલનશીલ પદાર્થ છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે અને અંતફલન છે. બરાબર છે, જે તમને યોગ્ય લાગે એ મિત્રો વ્યાખ્યાઓ તમે આપી શકો છો. પ્રશ્ન નંબર 2 છે, એમાં આ છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. કૃત્રિમ ખાતરના 2 ઉદાહરણ આપો. યુરિયા છે, ડીએપી છે, જીપ્સમ છે. એવા અલગ અલગ કૃત્રિમ ખાતરોનો ઉપયોગ તમે કરી શકો છો, લખી શકો છો. પ્રશ્ન નંબર 2 છે, ઋતુના આધારે પાકને કયા 2 વર્ગમાં વહેંચવામાં આવે છે? તો રવિ પાક છે અને ખરીફ પાક છે. પ્રશ્ન નંબર 3 છે, માટીને ફળદ્રુપ રાખવામાં રાઇઝોબિયમ શું ભાગ ભજવે છે? તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. પ્રશ્ન નંબર 4 છે, રાસાયણિક જાળવણી કારક પદાર્થોના 2 નામ આપો. સોડિયમ બેન્ઝોએટ ને સોડિયમ મેટાબાયસલ્ફેટ છે. પ્રશ્ન નંબર 5 છે, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહે છે? જેને ફરીથી પ્રાપ્ત કરી શકાય એમને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 છે, જંગલો અને વન્યજીવ કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તો પુનઃ અપ્રાપ્ય છે. કેવા છે? પુનઃ અપ્રાપ્ય. પ્રશ્ન નંબર 7 છે, જંગલમાં લાગતી આગને શું કહેવાય? તો જંગલમાં લાગતી આગને દાવા નળ કહેવાય. શું કહેવાય? દાવા નળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 છે, મીણબત્તીની જ્યોતમાં બહારના વિસ્તારનો રંગ કેવો હોય છે? કયો હોય છે? તો ભૂરો રંગ હોય છે. પ્રશ્ન નંબર 9 છે, પુનઃવનીકરણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો પર્યાવરણની જાળવણી છે. પ્રશ્ન નંબર 10 છે, માદા પ્રજનન અંગોના નામ જણાવો. અંડપિંડ છે, ગર્ભાશય છે અને અંડવાહિની છે.
પ્રશ્ન બ છે તફાવતના બે મુદ્દાઓ લખો, ગમે તે 3 છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે. વાયરસ અને બેક્ટેરિયા છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે. શુક્રકોષ અને અંડકોષ છે. પ્રશ્ન નંબર 3 આ છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે, ગમે તે 2. પ્રશ્ન નંબર 1 છે નાઇટ્રોજન ચક્ર, ટૂંકનો છે, આકૃતિ સમજાવવાની છે. મીણબત્તીની જ્યોત નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી વિવિધ ભાગ સમજાવો. પ્રશ્ન નંબર 3 છે માદા પ્રજનન અંગોની આકૃતિ દોરી સમજાવો. ત્યારબાદ બ છે મિત્રો વૈજ્ઞાનિક કારણો આપે સમજાવો, ગમે તે 3. સૂક્ષ્મ જીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય. બીજું છે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. દેડકાના જીવન ચક્રમાં કયા 3 જોવા મળે છે? આળસ્ય ખેડૂતોના મિત્ર કહેવાય છે. પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખવાના છે, ગમે તમે 2 લખી શકો છો. પ્રશ્ન નંબર 1 છે મનુષ્યના ભ્રૂણનો વિકાસ સમજાવો. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે સમજાવો. વન નાબૂદીના કારણો અને અસરો જણાવો. આ પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પૂછાશે તમારે. પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો, ગમે તે 4 ના મિત્રો. દિવાસળી કેવી રીતે સળગે છે? વનમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે? નંબર 3 સ્થાનિક જાતિઓ એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 4 છે અમીબામાં દ્વિભાજન સમજાવો. વન નાબૂદીની વન્ય પ્રાણીઓ પર અસરો જણાવો. મિત્રો એના પર પ્રશ્ન નંબર 5 છે. નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 4. આગને નિયંત્રણમાં લેવામાં પાણી કઈ રીતે ઉપયોગી છે? દહનના પ્રકારો જણાવો. નિષેધન તંત્રનું નિર્માણ કોણ કરે છે? પ્રશ્ન નંબર 4 શુક્રકોષ વિશે સમજૂતી આપો. પ્રશ્ન નંબર 5 છે પર્યાવરણ પર થતી વન નાબૂદીની અસરો જણાવો. ત્યાર બ છે મિત્રો વર્ગીકરણ કરો. નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર છે, કૃત્રિમ ખાતર છે, વર્ગીકરણ કરવાનું છે. તો કમ્પોસ્ટ ખાતર એ મિત્રો કુદરતી ખાતર છે. છાણી ઉપર કુદરતી છે. લીલો પ્રવાસ પણ કુદરતી છે. મગફળીનો ખોળ પણ કુદરતી છે. અમે કૃત્રિમ ખાતરને લખી શકીએ યુરિયા છે, NPK ખાતર છે, એમોનિયમ સલ્ફેટ છે, ડાયએમોનિયમ ફોસ્ફેટ DAP છે. મિત્રો હવે લાસ્ટ પ્રશ્ન છે આપણો ક છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવવાના છે. પેટ્રોલિયમ શુદ્ધિકરણ રિફાઇનરીમાં થાય છે, વિધાન કેવું છે? સાચું છે. અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, વિધાન કેવું છે? ખોટું છે. કુદરતી વનીકરણમાં માનવની ભૂમિકા નથી, વિધાન ખોટું છે. કુદરતી રીતે વૃક્ષોનું પુનઃ વનીકરણ થઈ શકતું નથી, વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.